હાય ગાઈસ, ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું જતી હતી રાણી ટાવરે ઝેરોક્સ કરાવવા માટે. અને તમને તો ખબર છે, હું જ્યાં જાઉં ત્યાં હું મારી ફ્રેન્ડને તો ભેગી લઈ જાઉં. તો આજે મારી ભેગી આવતી હતી મારી ફ્રેન્ડ, અને એની સાથે હતી એની બેનની છોકરી. તો ચાલીએ આપણે આગળ મળીએ. ગાઈસ, આપણે જ્યાં ઝેરોક્સ કઢાવવાની હતી ત્યાં પહોંચી ગયા હતા. અને આ છે મારી ફ્રેન્ડ ના એની બેનની છોકરી. પછી ગાઈસ આપણી ઝેરોક્સ નીકળી ગઈ હતી, એટલે આપણે શાંતિથી બેઠા હતા. હવે મારા ફ્રેન્ડની ઝેરોક્સ નીકળે હવે, એટલે હું એની રાહ જોઈને અહીંયા બેઠી છું, હું અને આ ચકી. તો ગાઈસ, હજી હે ને મારી ફ્રેન્ડની ઝેરોક્સ નહોતી થઈ, અમે બે એને રાહ જોઈને બેઠા છીએ. અને આ મારી જેમ જોઈને રાહ જોઈને બેઠી છે. હાય કહી દે હાય. એ હે ને કોઈ અમે કંઈ બોલે નહીં, નવા માણસો અમે તો કંઈ બોલે નહીં, વિડીયોમાં થાવ બોલે. એટલે જો અમે બે શાંતિથી નિરાયતે વાતો કરી ફોન જોઈ હવે આ બેનની ઝેરોક્સ કેદી થાય છે. પછી આપણે મળીએ આગળ. મારી પણ ઝેરોક્સ થઈ ગઈ હતી, મારી ફ્રેન્ડની પણ ઝેરોક્સ થઈ ગઈ હતી. એટલે હવે અમે જાય છીએ ઘર તરફ. ઘરે જતા હતા હાલીને થાકી ગયા હતા, એટલે અમે રિક્ષા પકડી લીધી અને અમે જાય છીએ હવે રિક્ષામાં ઘર તરફ. તો ફાઇનલી ગાઈઝ આપણું કામ પણ ખતમ થઈ ગયું હતું, એટલે કે ઝેરોક્સ ને એવું બધું પણ થઈ ગયું હતું. એટલે અમે છે ને રિક્ષામાંથી ઉતરી ગયા અને રિક્ષાવાળાએ અહીંથી ઉતાર્યું હતું. હવે અહીંથી તો આપણે છે ને હાલીને જવાનું, એટલે હું મારી ફ્રેન્ડ અને મારી ફ્રેન્ડની બેનની છોકરી અમે બે હાલીને જાય છીએ. તમે જોઈ શકો છો. બાય બાય, આપણે આગળ મળીએ. આપણું ઝેરોક્સનું કામ થઈ ગયું હતું. પછી મારી ફ્રેન્ડે છે ને એની એક ફ્રેન્ડની છે ને બુક લીધી હતી ને, તો આપણે હવે એને છે ને બુક દેવા પાછી જાય છે. પછી ત્યાંથી જઈએ અમે ઘરે. આપણે એની ફ્રેન્ડને છે ને એના ઘરે જઈને આપણે એની બુક દઈ દીધી હતી. એટલે હવે અમે જાય છીએ ઘરે પહોંચવા જ આવ્યા છીએ. ફેરી પાસે તો પહોંચી ગયા, હવે ખાલી અંદર જવાની વાત છે. ના, હજી દુકાને જો આને કંઈક બેનને દુકાને કંઈક લેવું. તો હાલો હવે આપણે દુકાન બાજુ જાય. અને આને શું દુકાને જ લેવું છે, એટલે આને નથી લેવું, પણ એની બેનની છોકરી છે ને એનું નામ જીનલ છે, એને છે ને એટલે શું લેવું, એને ભાગ ખાવો એટલે ભાગ લેવો. એટલે પછી છે ને અમે દુકાને પહોંચી ગયા. અને હવે આ બેન છે ને ભાગ લે. ફાઇનલી ગાઈસ આપણે ઘરે આવી ગયા હતા, અને હું તો ઘરે આવીને જ લખવા માટે બેસી ગઈ હતી. ગાઈસ, કાલે છે ને હું વિડીયો એન્ડ કરતા ભૂલી ગઈ હતી. એટલે આજે છે ને હું સ્કૂલેથી ફ્રેશ બ્રેશ થઈને પછી જમ્યું. અને પછી મને યાદ આવ્યું કે મેં છે ને કાલે વ્લોગ ઉતાર્યો હતો, એટલે છે ને હું એ વ્લોગને એન્ડ કરતા ભૂલી ગઈ છું. મેં કીધું હવે આજનું છે ને એ વ્લોગમાં આપણે જોડી જ દઈ. તો હવે આ બ્લોગ તમે જોજો, કેવો લાગે છે ને કમેન્ટ કરીને કહેજો. ગાઈઝ, મને છે ને દાદીનો ફોન આવ્યો હતો કે હું ડુગુ આવી છે, એટલે તું છે ને મને રોડ માથે તેડવા આવ. કેમ કે ડુગુ એટલું હાલી ન શકે ને, એટલે મારી દાદી તો પાછળ છે. પછી હું અને ડુગુ બે આગળ જાય છીએ. તો ગાઈઝ આપણે છે ને ઘરે પહોંચી ગયા હતા. પછી આપણા ડુગુભાઈ થાકી ગયા હતા, એટલે એ તો હુઈ ગયા. જો હું એના બૂટ કાઢું છું. તો હું જોઈએ ઘડિયાળમાં, હું જોશે તું ઘડિયાળમાં? ઓય થાકી ગયો કે જા ઠાઈકો હે ને તોય હજી ડિસ્કો કરે છે. બોલો. દુકાને નાસ્તો લેવા ગયા હતા, ડુગુએ મેં હે ને આ લીધું. આ નાના હતા ત્યારે કોને ખાઈ જરા કમેન્ટ કરીને કહેજો. ના જો મારી લઈ લે છે, આમ જો મીઠું કેટલું લાગે. હાય કહી દે હાય. અત્યારે ખાવામાં પડ્યો હાય એનું કરે, અડવાઈ નથી દેતો. અસલ મંદે મારે ખાવી છે. ભાઈ મિલ્કી મલાઈ ખાઈને ડાન્સ કરતા હતા. કેવી હે? મીઠી હે? લાઈ માર ખાવી, લાઈ. જો મને દેતોય નથી. અય ઈ મીઠી હે? માર ખાવી દે મને, દે. જો આ મારે વેફર ખાવી મંદે. ડુગુ દીદી કે તો દીદી. ઓય દીદી પેલા દીદી કે આપજો દીદી. આપણા ડુગુભાઈ ફોન જોયો, આપણા એની હરી કરવા જાય. ડુગુ ઓય
આપણે એને હળી તો કરવી જ પડે હો. જો હું એને હમણાં એને ખારા હે ને એટલે મને મારતો હો. ઓય ડુગુ, ઓય હાય. ડુગુ જો 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 ખારો થઈ ગયો, ખારો ખારો જો ખારો થઈ ગયો. જો જો ના તો ખુશ થાય હે. ડુગુ ડુગુ જો મને જવાબ નથી દેતો, ફોન જોઈ છે એટલે. જો ડુગુ 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 મને વેફર તો દે, વેફર દે. જો ના મને વેફર દેવાની ના પાડે. જો લે લે પાછો મને કઈ ખાવીને પાછો એમ કરીને પોતે ખાઈ ગયો. આમ જોઈ એને ફોન હોય એટલે એને બીજું કઈ ન જોઈ, બોલાવે નહીં આપણે. આમ જો મારા ભાઈ આવ્યો, મારા ભાઈ નિશાળેથી આવ્યો, ડુગુ અહીંયા રાજી થાય છે ને હું કયું ની રમાડું હું તો મારી પાસે રમતોય નથી. બોલો ને મારા ચોપડા કરે. બોલો આમ જો અને આ સ્કૂલેથી આવી ગયો. જો હાય તો કહી દે હાય. જો મને કઈ એવું ન કરે. આમાં હાય કહી દે હાય. આમ જો આને એમાં શું છે મારા ભાઈને વિડીયો બનાવવા નથી ગમતા એટલે. ડુગુ આ રાજી નો થયો. બોલો મને ધીમે આ જીનકા ભાઈને બહુ વિડીયો બનાવવા ગમે હો. અય ડુગુ હે ને બોલપેન લઈને બધા નજીકશન મારતો હતો. અય અચ્છન જો અચ્છન અચ્છન કરે. અજીક્ષન બોલતા નથી આવડતું ને એટલે અચ્છન અચ્છન. મન નહીં હા જોઈ ખુદ ને ખુદ અજીક્ષન દઈ જો. હું અગાસી ઉપર જતી હતી કેમ કે મારો ભાઈ સ્કૂલેથી આવ્યો ને એટલે એ ડાયરેક્ટ એને પતંગ ચગાવવા માટે ચડી ગયો. એટલે હું એને જોવા જાઉં એ પતંગ એનાથી ચઈ ગઈ કે હજી નથી ચઈ ગઈ. અને તમને તો ખબર જ છે હજી એનાથી પતંગ ચઈ ગઈ જ ન હોય. જો હું તમને બતાવું, હજી ખેલ કરવામાં જ નવરો નહીં. પતંગ ચગાવવાની ટ્રાય કરે છે પણ હજી એનાથી પતંગ ચઈ ગઈ નથી ને મને કહી તું ફિરકો પકડ. બોલો તો મેં ના પાડી ને એટલે એ જોઈને જુગાડ કર્યું ફિરકાનો અને હું જો પતંગ ચગાવશે જોવું હોવું ચગે છે કે નહીં. પતંગ ચગાવવા પહેલાં આવું બધું કરવું પડે મને જ નથી ખબર. તમને ખબર છે કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો. જો હવે એ ક્યારે ચગાવી થયું, ક્યારે ચગાવી છે. જો એ ચગાવવાની ટ્રાય કરે છે, ચગે છે કે નહીં. હવે એ કહે પવન જ નથી. બોલો અહીંથી જો કૃષ્ણનું મંદિર દેખાય, બગીચો. આ બગીચાને તમે ઓળખતા જ હશો. અને લવ ટેમ્પલ પણ કઈ છે. હવે થોડીક ચગે છે, હવે જોઈ ચગે છે કે નહીં. તો ગાઈઝ હવે એનાથી તો છે ને પતંગ ચગવાની તો હે નહીં. હું જ્યારે ફિરકો પકડીશ ને ત્યારે જ ચગશે. એટલે હવે છે ને આજનો મિની બ્લોગ આયા લગીને. મિની બ્લોગ જો તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહેજો. અને બીજો તમારે બ્લોગ શેના ઉપર જોઈ છે એ પણ કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.